સાબરમતી જિલ્લા સહિત ભિલોડા અને ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને હાથમતી અને ગુહાઈ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક જોવા મળી, જે લઈને જળાશયોનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે। ગુહાઈ અને હાથમતી જળાશયમાંથી છોડવામાં આવેલ પાણી હાથમતી નદીમાં વહી રહ્યું છે। જોકે હિંમતનગર શહેર ખાતે આવેલ હાથમતી પિકઅપ વિયર પરથી પાણીનું ધસમસતો પ્રવાહ હાથમતી નદીમાં વહી રહ્યું છે, જે લઈને હાથમતી નદીને બે કાંઠે વહેતી જોવા મળી। હિંમતનગર શહેર નજીકના 3 કોઝવે પર પાણી વહેતા થયા છે। 3 કોઝવે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા। ન્યાય મંદિરથી મહેતાપુરા, ન્યાય મંદિરથી પરબડા અને મોતીપુરાથી કાટવાડ તરફ જતા કોઝવે તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હિંમતનગરની મધ્યમાંથી પસાર થતી જે હાથમતી નદી છે તેમાં અત્યારે હાલ બંને કાંઠે નદી છે તે વહી રહી છે। ખાસ કરીને ભિલોડા તેમજ રાજસ્થાનના અનેક ભાગોની અંદર જે ડેમ છે તેના દરવાજા ખોલવામાં આવતા અને લોકલ જે પાણી છે તેના થકી હિંમતનગરનો જે હાથમતી વેસ્ટ વિયર છે તેના ઉપર પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। આ પાણી જે છે આવનારા સમયમાં પણ વધી શકે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આ સુસવાટા મારતું પાણી જે છે તે હાથમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ગઈકાલ રાતથી જ આ પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે। પ્રતિ કલાકે આ પાણીનો જે સ્ત્રોત છે તે વધી રહ્યો છે। હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો હિંમતનગરની હાથમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નદી કાંઠાના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે તમામ પોલીસ પોઈન્ટો ઊભા કરી દેવામાં આવે છે। અનિશ્ચિત કોઈ બનાવ ન બને તે માટે ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા પણ સાવચેતી રાખવામાં આવી રહી છે।